હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? ઝાખુ જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. ચાલો ઝાખુબેન, ફાઇનલી છે ને અમે લોકો જઈ રહ્યા છીએ સમર કેમ્પની અંદર. ઝાખુને આજે હું લઈ જાઉં છું સમર કેમ્પમાં. હા ઝાખુ પહેલે ચશ્મા. તો જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. અને આજે અમારી ઘરે મહેમાન આવવાના છે એટલે અલગ અલગ પ્રકારના ભજીયા થવાના છે. તો એની બી રેસીપી તમને આની અંદર જ આવવાની છે. અને ઝાખુબેન જોઈએ કે જે નાના બાળકોનો જે સમર કેમ્પ હોય છે, હવે ઝાખુ 1.5 વર્ષની થવા એવી છે તો એને સમર કેમ્પમાં લઈ જાઓ, જેથી એને અલગ અલગ એક્ટિવિટી કરવાની પણ ખબર પડે કે કેવી કેવી એક્ટિવિટી આવે છે. એટલા માટે તો ચાલો આપણે જઈએ. અમારી જે જૂની સ્કૂલ હતી ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ, તેની અંદર મેં જાઉં છું. ઝાંખીને સમર કેમ્પની અંદર લઈ જાઉં છું. તો ચાલો અમારી સાથે જોડિયા રહેજો અને આખો વિડીયો જરૂરથી જોજો. ત્યારબાદ અમે લોકો હવે હું ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર પહોંચી ગઈ છું, જ્યાં સમર કેમ્પ હતો. એટલા માટે હું ઝાંખીને લઈને સમર કેમ્પનો આનંદ મેળવવા માટે ગઈ છું. હા આ બધા જો ચાલો અમે સમર કેમ્પમાં આવ્યા છીએ નાસ્તો કરવા. ટીચર ઓછું ખાજો, તેજસ્વી ટીચર, દીપાલી ટીચર છે આ વિભૂતિ ટીચર છે. એ પછી તને હિન્દી ભણાવશે. ત્યારબાદ ઝાખુબેન છે તે અમારો આજે સ્ટાફ રૂમ હતો. પહેલાં અમે બધા ટીચર્સ લોકો અહીંયા બધા બેસતા, મોજ કરતા. આ સ્ટાફ રૂમની અંદર ઝાખુને પણ હું લઈને આવી છું કે આ મમ્મી આ સ્કૂલમાં હતા ત્યારે એનો સ્ટાફ રૂમ હતો, અહીંયા એની ખુરશી હતી, બધું જ એને બતાવવા માટે હું લેતી આવી હતી. ત્યારબાદ ઝાખુબેન છે ક્લાસરૂમની અંદર જાય છે તો તેને હાથી દેખાઈ જાય છે. બાપરે બે તમારા ક્લાસમાં હાથી છે ને? અમે અહીંયા વહી ગયા. જા જો હાથી છે ને તો ત્યાં નથી જવું. હાલો 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 લે આ તમારા ક્લાસમાં હાથી છે ને? અમે ત્યાં વહી ગયા. જાઓ અહીંયા દેખો આમાં. હલો હલો કેમાં એ લસરપટ્ટી ખાવીને ઝાખો ને? એ જો તીતીમાં બેસવું ને. હલો હલો તીતીમાં બેસવાનું ઝાખો ને, પડતી નહીં હો. ચાલો અમે ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવ્યા છીએ. ઝાખુબેન છે તે. હાલો ઝાખુ ભાગો, પકડી રાખજો હો, પકડી રાખ. આવ્યા તીતી શું એમનો બે પકડી રખાય ને? પકડી રાખો, જાઓ પકડી રાખો. હા પકડી રાખજો દેખો. વાહ 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 વાહ. વેલ ડન, વેરી ગુડ. બોલો ફાસ્ટ લે ઝડપથી લે. વેરી ગુડ, વેલ ડન, વેરી ગુડ. ચાલો હવે ઘરે સાંજના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે જોઈએ આપણે કઈ કઈ વસ્તુ બનેલી છે. બધું આઈટમ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ટીંગાવડા મરચા ભરાઈ રહ્યા છે, મરચાનો મસાલો બની ગયો છે, ચટણી બની ગઈ છે. યસ, ઝાખુબેન રડે છે એટલે આપણે એને ટાટા લઈ જઈએ. ઝાખુબેન બહાર જઈ રહ્યા છે કારણ કે ઝાખુને છે ને ઘરે કોઈ રાખતું જ નથી. ઝાખુ બિચારી નકરી રોયા જ રાખતી હતી. બધો કોઈમાં દીકરાને કોઈ હાચવે નહીં. તો હા કોઈ નો હાચવે. આપણે વયું જ જવું છે. હાલો આપણે ટાટા વયું જવું છું. હા બધાય મારે, ઓ બાપરે બધાય મારે મારા દીકરાને. હવે મેથીનો લોટ, બંટાનો લોટ અને નેચરલી ચૂલા પર ભજીયા થવાના છે. અંસામાસે આવી ગયા છે. આ છે દુર્વા, શિવુ. લસણ વાળું નથી ને એટલે જુદું રાખ્યું. ત્યારબાદ આ બધા જ દાદા લોકો હતા તે ભજીયાની મોજ માણી રહ્યા હતા.
અમુક લોકો લસણ વગરના ખાતા હતા, અમુક લસણવાળા ખાતા હતા. જે લોકો સ્વામિનારાયણ હતા તે લોકો લસણ વગરના ભજીયા ખાતા હતા અને ઠંડી ઠંડી છાશ પી અને મોજ માણી રહ્યા હતા બધા જ લોકો. આ લોકોનો વિડીયો સરસ મજાનો નહોતો ઉતારાણો કે મમ્મી વ્યવસ્થિત નહોતો વિડીયો ઉતારાણો એનાથી, એટલા માટે મારે ફોટો દ્વારા એક્સપ્લેન કરવું પડ્યું હતું. Soft strums of the warm. હેલો વિવેક છે તે મોડા આવ્યા છે અમારે ઘરે જમવા માટે અને અમે લોકો હવે તપેલી એક ભજીયાની મોજ માણી રહ્યા છીએ. બંને બટેકાવાળા છે, મરચાના છે, મેથીના છે અને બટેકા પૂરી હોતે ને ચોવ્યાકામાં ખાજો તમે પાછા. તો તમે પણ ચાલો અમારે ત્યાં થોડી કરીએ છીએ એની અંદર. તો ચાલો તમે લોકો ઠંડી ઠંડી હવા અને ભજીયા ખાવા માટે આવી શકો છો. ચાલો હવે મમ્મી છે તે મારા માટે દૂધની બળી બનાવી રહ્યા છે. ચાલો હવે બધા જ લોકો બેસી ગયા છે જમીને. ચાલો ફાઇનલી મારી બળી હવે છે તે બનવા આવી છે. ચૂલાની સ્પેશિયલ બળી. કોને કેમ હું છું તો બી હું વિડીયો બનાવું. બસ થઈ ગઈ. હાલો ડીશમાં નાખી દો. હે હવે નથી બાળવું એવું મજા આવે પાણી વાળું ખાવ નથી બાળી નાખવું. ત્યારબાદ અમે લોકો ગયા સોડા પીવા માટે. ભજીયા ખાતા હોય એટલે સોડા તો પીવી જ પડે. એટલે હવે અમે લોકો રંગોલી ચોકડી જઈએ છીએ સોડા પીવા. આપણે ન પીવી પડે, પીવી પડે. ઓ ભાઈ સોડા પીવા માટે આવી ગયા છીએ. શું હા મમ એક ના આજ આવો જ એટલો જ આવે. એટલો જ મોજીટો 450 રૂપિયા, પણ અહીંયા તો 35 રૂપિયા છે. આખું મોજીટો પી રહી છે. તમને લોકોને ક્યાં ભજીયા ભાવે છે, બટેકાના કે મરચાંના ભરેલા ભજીયા? તો તમને જે પણ ભજીયા ભાવતા હોય તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલશો નહીં. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.